બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો। આદ્ય શક્તિ માતા પાવાગઢ વાલી મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સર્વ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં દ્રોણ પર્વ શ્રવણ કરી રહ્યા છો। દ્રોણ પર્વનું આજે બીજું કડવું સાંભળશો। પહેલા કડવામાં દ્રોણ ગુરુ કહે તો કપટી છે, એના કારણથી હાર્યા છીએ, અસત્યનું યુદ્ધ કર્યું એટલે હાર્યા। દુર્યોધન કહે ભલે એમનો એમ જ કરીએ પણ યુદ્ધ તો કરવું જ છે એમ કહીને રજની રહી છે રાત્રે, અને આ બાજુ ભગવાન પોતે પણ સૂતા સૂતા વિચારે ચડ્યા છે। ત્યાં સુધી શ્રવણ કર્યું, હવે આગળ સાંભળો બીજું કડવું। વૈષમ પાય એણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું દ્રોણ પર્વ મહિમાય। અંતરયામી એમ વિચાર્યું વીત્યા એકાદશ દન, સપ્ત દિવસનું યુદ્ધ રહ્યું છે નહીં મરે અભિમન। અષ્ટાદશ વર્ષ પૂર્ણ થશે ને પછી ભાણે જ નહીં મરશે, મારશે મને ને સ્વર્ગ મૃત્યુ ને પાતાળનું રાજ્ય કરશે। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મે જય રાજા, આ દ્રોણ પર્વનો મહિમા સાંભળ। ભગવાન અંતર્યામી મનમાં એમ વિચાર્યું છે કે 11 દિવસ વીતી ગયા, યુદ્ધ ચાલુ થયું, હવે 7 દિવસનું યુદ્ધ રહ્યું છે ને અભિમન્યુ નહીં મરે। 18 વર્ષ પૂર્ણ થઈ જશે પછી મારો ભાણેજ મરશે નહીં ને મને મારી નાખશે ને સ્વર્ગ મૃત્યુ ને પાતાળ 3 લોકોનું રાજ્ય કરશે। ભગવાન વિચારે ચડ્યા છે। અને આપ સર્વે આગળ કથામાં સાંભળી ચૂક્યા છો હાયલોચંદ્ર દાનવ વાળી કથા। એ દાનવનો જે અંશ એ જ અભિમન્યુ છે, આપ સર્વેને ખબર છે। માટે પ્રભુને ખબર છે કે જો એને નહીં મારું હું તો મને સ્વર્ગ મૃત્યુનું પાતાળનું રાજ્ય કરવા દેશે ને એ કરશે, મને મારી નાખશે। માટે જગતના હિત માટે પ્રભુ વિચારે છે, માટે એને મારવો જોઈએ વિચારી જગતનું હિત। આવતીકાલે સવારમાંથી ખેલ કરું વિપરીત। એમ વિચારતા રાત્રિ વીતીને થયો છે પ્રાતઃ કાળ, પોતે બીજું રૂપ વિપ્રનું ધર્યું ને પરવરિયા છે પાતાળ। બ્રાહ્મણની જ્યાં વસ્તી હતી ત્યાં ગયા છે દીન દયાળ, તબ સહુ બ્રાહ્મણ કહેવારે લાગ્યા કેમ આવ્યા પાતાળ। આ પાતાળમાં તાડુકી નામે અસુરી છે મૂઢમતી, તે અમારા બ્રાહ્મણના ચિહ્નો રાખવા દેતો નથી। ઉપવીત જો અમે અંગે ધરીએ તો તે સ્થળ દે છે ડામ, દેવનું સ્થાન ભાંગી નાખે ને ફોડે ધર્મના ઠામ। ઊભું તિલક આડું તિલક જો કરીએ લલાટ, તો તેવે આકારે ડામ દે છે નથી બ્રાહ્મણનો ઘાટ।
તે માટે તમે પાછા પધારો ને નહીં રહે વિપ્રનું ચિહ્ન. તવ પ્રભુ કહે મારે તમારે વાડવામાં નહીં ભિન્ન. માટે તમને દઉં છું ઠપકો ને શું બેઠા વિપ્રના બાળ. જગત માંથી શું મરી ગયા છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ. એમ વિચારતા વિચારતા રાત્રિ વીતી ગઈ ને પ્રાતઃકાળ સવાર થયું ને ભગવાને પોતે બીજું રૂપ બ્રાહ્મણનું ધર્યું અને પોતે સાંભળો મારો દ્વારિકાવાળો પાતાળમાં પરવર્યા. પાતાળમાં પહોંચ્યા છે પ્રભુ. બ્રાહ્મણોની જે વસ્તી હતી ત્યાં ગયા છે દીન દયાળ. ત્યારે ત્યાંના બધા બ્રાહ્મણો એમને કહેવા લાગ્યા છે કે કેમ આવ્યા છો પાતાળમાં પ્રભુ? બ્રાહ્મણ દેવતા પતાળમાં કેમ આવ્યા છો? આ પાતાળમાં તાડુકી નામનો અસુર રહે છે. તે અમારા બ્રાહ્મણોના ચિહ્ન પણ રાખવા દેતો નથી. જો અમે ઉપવિત શાસ્ત્ર જો અંગે પકડીએ તો તે સ્થળે ડામ દે છે, દેવસ્થાનને ભાંગી નાખે છે, ધર્મનું સ્થાન ફોડી નાખે છે, રહેવા દેતો નથી. જો ઊભું તિલક કે આડું તિલક જો લલાટમાં કરીએ તો તે આકારે ડામ દે છે. તેટલો લાંબો ને તેવો તિલક જેવો ડામ દે છે. બ્રાહ્મણનો ઘાટ રાખવા દેતો નથી. અને તમે અહીંયા કેમ આવ્યા? તે માટે તમે પાછા પધારો, બ્રાહ્મણનું ચિહ્ન નહીં રહે. ત્યારે ભગવાન કહે છે કે તમે તમારે ડરમાંથી જ તમે ઊંચા આવ્યા નથી, વાડવામાં નહીં ભિન્ન ભિન્ન. એનો અર્થ એવો જ થાય છે કે તમે ડરમાંથી ઊંચા આવ્યા નથી, માટે તમને ઠપકો દઉં છું. માટે તમને દઉં છું ઠપકો, શું બેઠા વિપ્રના બાળ. જગતમાંથી શું મરી ગયા છે ગૃહ બ્રાહ્મણ પ્રતિપાલ. ભગવાન કહે છે કે તમે બેઠા રહ્યા છો. જગતમાં શું ગૌ બ્રાહ્મણોના પ્રતિપાળ, એમની રક્ષા કરવા વાળા શું રક્ષકો મરી ગયા છે. ઘણા છે બળિયા ને ન જાય અકળિયા. ભગવાનને તો માયા કરવી છે. ભગવાન વિચારીને આવ્યા છે, એ પોતે જ ખેલ કરે છે. ઘણા જ બળિયા ને ન જાય અકળિયા, તેવાને શરણે જાઓ. કુંતી સૂત અર્જુન દયાળુ, તેને તેડીને લાવો. તે આવી રાક્ષસનો ક્ષય કરશે, જોશે જન્મનું સાલ. ચાલો હું તો આવું તમારી સાથે, એમ બોલ્યા નંદલાલ. ભગવાન કહે છે કે જગતમાં ઘણા બળિયા છે, તેવાને શરણમાં તમે જાઓ ને કુંતીનો નંદન છે, અર્જુન એ દયાળુ છે, એને તમે તેડી લાવો. એ આવીને રાક્ષસનો ક્ષય કરશે, એને મારશે ને જન્મો જન્મનું સાલ જતું રહેશે. માટે ચાલો હું તમારી સાથે આવું, એમ નંદલાલ ઘનશ્યામ ભગવાન બોલ્યા છે. તલપતાળના વિપ્ર સર્વે નીકળ્યા પ્રભુની સાથ. વિપ્રોનું વૃંદ તેડીને ચાલ્યા પોતે દીનાનાથ. એવામાં કુરુક્ષેત્ર વિશે દુદુંભી બહુ ગડગડિયા. વાજતે ગાજતે કૌરવ પાંડવ યુદ્ધ કરવાને ચડ્યા.
પોતપોતાને સ્તંભે રે આવ્યા ને સંગ્રામ કરવો તાકે, બીજે સ્વરૂપે કૃષ્ણ પ્રભુજી પાર્થનો રથ ઝાંકે. સામા સામી આવીને યુભા તેવે આવ્યા મુકુંદ, વાણી વધે આશીર્વાદ દેતા આવ્યું વિપ્રનું વૃંદ. તવ સર્વે બ્રાહ્મણ ને રે દીઠા ને ચડિયા શ્વેત નિશાન, એટલે સર્વે હથિયાર મૂક્યા દેખી બ્રહ્મ સંતાન. એવે અર્જુનજીની પાસે આવ્યું વિપ્રનું વૃંદ, હે ગૌ બ્રાહ્મણ ના પાલક કઈને કર્યું આક્રંદ. ભગવાન કહે છે કે ચાલો હું તમારી સાથે આવું, એમ બોલ્યા છે નંદલાલ. ત્યારે પતાળના બધા વિપ્ર સાથે મળ્યા અને ભગવાનની સાથે પ્રભુની સાથે વિપ્રોનું વૃંદ તેડીને પ્રભુ ચાલ્યા છે પોતે દીનાનાથ. અને કુરુક્ષેત્રમાં આ બાજુ દુદુંબી ગગડ્યા, સવાર પડ્યું તો એટલે વાજતે ગાજતે બધા કૌરવ પાંડવ પરવારીને યુદ્ધ કરવા માટે ચડેલા છે. પોતપોતાના સ્તંભે આવ્યા છે સંગ્રામ કરવા માટે. અને આ બાજુ બીજે સ્વરૂપે ભગવાન પણ કૃષ્ણ પ્રભુ અર્જુનનો રથ પણ હાંકે છે. અને પાતાળમાંથી ભગવાન આવી રીતે બીજે સ્વરૂપે સામે સામે આવીને આ બાજુ ઊભા એવામાં આશીર્વાદ દેવા માટે વિપ્રનું વૃંદ આવ્યું છે. ત્યારે બ્રાહ્મણોને બધાને જોયા છે એટલે તરત જ ધોળા નિશાન ફરક્યા છે, ધોળા વાવટા ફરક્યા છે, બધા હથિયાર હેઠા મૂક્યા છે બ્રહ્મ સંતાન દેખીને. અને અર્જુનજીની પાસે આવ્યું છે વિપ્રોનું વૃંદ. કે હે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક, એમ કહીને આક્રંદ કરવા માંડ્યા છે. વિપ્રો રોવા માંડ્યા છે. કહે પાતાળમાં એક તાડુકી નામે દૈત્ય નડે છે એમને, પૂર્ણ ભ્રષ્ટ કર્યા તે માટે તેડવા આવ્યા તમને. ભગવાનને અભિમન્યુને મારવો છે, મરાવવો છે. એટલે ભગવાને જુઓ કેવી લીલા કરી છે. વિપ્રો કહે છે, ભગવાન પોતે વિપ્રો બનીને આવેલા છે કે પાતાળમાં એક તાડુકી નામનો અસુર છે, રોજ અમને નડે છે, અમને પૂર્ણ રીતે ભ્રષ્ટ કરી રહ્યો છે, માટે હવે તમને તેડવા માટે આવ્યા છીએ. અને પાતાળમાં આવી પાપી મારો ને વિપ્રનું વચન સ્થાપો, ક્ષત્રિયનો કુળ ધર્મ છે માટે એટલું કષ્ટ કાપો. અર્જુનજી કહે ઓ મહારાજા, કહેતા માયા ગળ થાઉં, પણ દ્રોણ ગુરુની આજ્ઞા અપાવો તો તમારે કિંકર આવું. તવ વિપ્રોએ દ્રોણને કહ્યું કે આપો નરને આજ્ઞા, અમારું સંકટ ભાગવા આવે પોતે પાતાળની માય. બ્રાહ્મણનું હિત બ્રાહ્મણ ધારે અનાદિની એ રીત, વિપ્ર વિના હોય અવર જાતિ તે વરતે વિપરીત. બ્રાહ્મણ ને પેટ પ્રગટ થાય ને બ્રાહ્મણ બીજથી જે, બ્રાહ્મણ દેખીને આનંદ પામે મહિમા વધારે તે. અવર વીર્યથી ઉત્પન્ન થાય ને બ્રાહ્મણીને પેટ કોઈ,
પણ લક્ષણ વિલક્ષણ તેના બ્રહ્મ દ્વેષી હોય. બ્રાહ્મણની ભાખે મુખ નિંદ્રાને વળી શોધા કરે શિદ્ર. સુજે શેઠાઈ બ્રાહ્મણ કેરીને ભોગવે બહુ દરિદ્ર. વિપ્રને દેખીને દોતિયા કરે, લાતો ફેંકે ફાવે તેમ. મુખ મરડીને મહિમા ઘટાડે, ઘાલી વિપ્રો પર વહેમ. પોતાની વિપ્રતા બતાવે ને પરાયાને વખોડે. અવર જાતિનું દાસત્વ કરે, વિપ્ર ઉપર ચડે મોઢે. અવર જાતિનું એઠું ઉપાડે, વેશ ધારીને સેવે. ભોજન માટે ભટકતો ફરે, ખુશીથી નીચા દાન લેવે. આમંત્રણ વગર જમવું ધારે, શુદ્રોની કરે પળસી. સર્વ વૃક્ષને સરખા જાણે, કાંઈ પીપળો ને કાંઈ તુલસી. સૌ પશુ સરખી ગાયને જાણે, માને નહીં વિવેક. સર્વ વર્ણ સરખી ધારે, જાતિ કુમતી એક. અવર વર્ણના ચરણ ચાંપે ને મીઠું વધે જેમ ગમે. જાતિ જાણ્યા વગણ વેશ ધારીને આતુરતાથી નમે. એવા અતિ અપલક્ષણ હોય તે નહીં વિપ્રનું વીર્ય. તે સૌ સમજો છો દ્રોણ ગુરુ ને મોકલી દો રણધીર. આવી અમારું કષ્ટ કાપે, વાડવનું દુઃખ જાય. એવું સાંભળીને દ્રોણ બોલ્યા, વિપ્રોને પડીને પાય. અર્જુનજીની પાસે વિપ્રોનું વૃંદાવીને કહે છે કે પાતાળમાં તાડુકી દૈત્ય અમને ભ્રષ્ટ કરી દ્યા છે. ત્યારે અર્જુન કહે છે કે મહારાજ, હું તો કહેતામાં આગળ થઈ જાઉં, પણ ગુરુ દ્રોણની મને આજ્ઞા અપાવો તો તમારી સાથે આવું. ત્યારે વિપ્રોએ ગુરુ દ્રોણને કહ્યું કે નરને આજ્ઞા આપો, અમારું સંકટ ભાગવા માટે પાતાળમાં આવે. બ્રાહ્મણોનું હિત બ્રાહ્મણ ધારે, અનાદિની એ રીતિ છે. વિપ્ર વિના બીજી જાત હોય તે વિપરીત વર્તે. બ્રાહ્મણ નહીતર બ્રાહ્મણની સાથે ખરાબ ન વર્તે. બ્રાહ્મણને પ્રગટ થાય પેટે, એ બ્રાહ્મણ બીજથી જે જન્મ પામ્યો હોય, બ્રાહ્મણોને દેખીને તો આનંદ જ પામે. એનાથી મહિમા વધારે શું હોય. બીજા વીર્યથી ઉત્પન્ન થયેલો હોય બ્રાહ્મણીના પેટમાંથી, પણ જો એના લક્ષણ વિપરીત હોય તો એ બ્રહ્મદેશી હોય. એના લક્ષણ વિલક્ષણ એના બ્રહ્મદ્વેષી કહેવાય. બ્રાહ્મણની જે નિંદ્રા કરતો હોય, બ્રાહ્મણનો દીકરો વળી શોધ્યા, જે છિદ્ર શોધ્યા કરતો હોય બ્રાહ્મણોમાં, અને શેઠાઈ કરીને બ્રાહ્મણની દરિદ્રતા ભોગવાવતો હોય, વિપ્રને દેખીને દાંતિયા કરતો હોય, લાતો ફેંકતો હોય, ફાવે તેમ મુખ મરડીને મહિમા ઘટાડતો હોય, વિપ્રો ઉપર વહેમ રાખતો હોય, પોતાની વિદ્વાનતા બતાવતો હોય, પરાયા બ્રાહ્મણને વખોડતો હોય, બીજી જાતિનું દાસત્વ કરતો હોય, બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણને ચડે મોઢે ચડતો હોય, બીજી જાતિનો એઠો ઉપાડતો હોય, વેશ ધારીને પણ વગર જાતિના વેશ ધારીને સેવતો હોય, ભોજન માટે ભટકતો ફરતો હોય, ખુશીથી નીચા દાન લેતો હોય, આમંત્રણ વગર જમતો હોય, સૂત્રોની સેવા કરતો હોય, બધા વૃક્ષોને સરખા જાણતો હોય, પીપળોને તુલસીને. સૌ પશુ સરખી ગાયને જાણે, વિવેકી ન હોય, પણ સર્વે વર્ણ સરખી ધારે, જાતિ કુમતી ન જાણે. બીજા વર્ણના ચરણ ચાંપે, મીઠું વધે જેમ તેમ, જાતિ વગર વેશ ધારીને આતુરતાથી નમે. એવા અતિ અપલક્ષણ હોય છે. એ વિપ્રનું વીર્ય નથી. એ તમે સમજો છો દ્રોણ ગુરુ, એટલે અર્જુનને મોકલી આપો, એવું કહે છે પાતાળના બ્રાહ્મણો. આવી અમારું કષ્ટ કાપે, વળવાનું દુઃખ જાય. એવું સાંભળીને દ્રોણ બોલ્યા, વિપ્રોને પડી પાય. ભલે મહારાજા તેડી જાઓ અર્જુનને પાતાળ, પરોપકાર યાડી જીભ ઘાલે, તે તો કર્મ સંડાળ. તે પછી કહ્યું અર્જુનજીને, દીકરા
તત્પર થાઓ, પ્રતિપાળ છો ગૌ બ્રાહ્મણના વિપ્રની સાથે જાઓ. અર્જુનજી કહે જાઉં મહારાજા, પણ મૂકી દો ધંધ, મારા આવતા સુધી કરો સ્તંભે આવવાનું બંધ. ગુરુ દ્રોણ કહે નહીં આવું સ્તંભે, કરીશ નહીં સંતાપ, રણસ્તંભ આવી યુદ્ધ કરું તો બ્રહ્મ હત્યાનું પાપ. એટલે અર્જુન એમ બોલ્યો એ વૃકોંદર વીર, પાતાળ વિશે જઈએ છીએ હું ને શ્યામ શરીર. ગુરુ દ્રોણ કહે છે કે મહારાજ તેડી જાઓ અર્જુનને પતાળમાં, પરોપકાર આડી જીભ ઘાલે એ તો કર્મ સંડાળ કહેવાય. પછી અર્જુનને કહ્યું છે ગુરુ એક દીકરા તમે જાઓ, ગૌ બ્રાહ્મણના પ્રતિપાળ છો, વિપ્રોની સાથે જાઓ. અર્જુનજી કહે છે કે મહારાજ જાઉં છું, પણ તમે આ યુદ્ધ કરવાનું મૂકી દો ને મારા આવતા સુધી સ્તંભે આવશો નહીં. દ્રોણ ગુરુ કહે છે કે જા સ્તંભે નહીં આવું, અને રણસ્તંભ આવીને હું યુદ્ધ કરું તો મને બ્રહ્મત્યાનું પાપ છે. એટલે અર્જુન ભીમને કહે છે કે મારા ભાઈ ભીમ અમે પતાળમાં જઈએ છીએ હું ને શ્યામ શરીર ભગવાન દ્વારિકા વાળો. સૈન્ય લઈને તંબુએ જાઓ, કરશો માં વિપરીત મતી. ભીમ કહે શું તમારા વિના વઢવાના અમે નથી. પાર્થ કહે નથી વઢવું, બે દિન રાખજો ધીર, હું આવ્યા પછી યુદ્ધ આદરશું ને માનજો મારા વીર. એવું સાંભળીને સૂત વાયુનો સેના લઈને વળ્યો, અર્જુન વિપ્રનું વૃંદ લઈને પાતાળ વિશે પરવર્યો. બ્રાહ્મણોએ કહ્યું પાર્થને આ સ્થળ રહો આજ, કાલ સવારે દેખાડીશું અસુર તમને મહારાજ. એમ કહીને વિશ્રામ આપ્યો ન રહ્યા નર ને રણછોડ. પૃથ્વીમાં રહ્યા પાંડવ કૌરવ મનમાં ધરીને કોડ. ભીમ કહે છે કે ભાઈ તમારા વગર અમે નથી વઢવાના. પાર્થ કહે છે કે કંઈ નહીં, મત વઢજો, 2 દિવસ તમે ધીર રાખજો, શાંતિ રાખજો, મને આવ્યા પછી યુદ્ધ આરંભ કરશો, માનજો મારા ભાઈ. એવું સાંભળી અને વાયુનો પુત્ર ભીમ સેના લઈને નીકળ્યો છે. અર્જુન પણ વિપ્રોના વૃંદની સાથે પાતાળમાં જવા માટે નીકળ્યો છે. ભગવાન એનો રથ ચલાવે છે. બ્રાહ્મણોએ કહ્યું પાર્થને કે આજે અહીંયા રહો, પાતાળમાં ગયા છે કે કાલ સવારે તમને અમે અસુર દેખાડીશું મહારાજ. એમ કહીને વિશ્રામ આપ્યો છે. ભગવાન અને રણછોડ પાતાળમાં રહ્યા અને કૌરવ પાંડવ પૃથ્વીમાં રહ્યા. મનમાં ધીર છે. પોતે પોતાને સ્થળે રહ્યા સાંભળને તું રાય, વદે વલ્લભ શ્રોતા સુણો ચક્રાવાનો મહિમાય. આગળ હવે ત્રીજા કડવાથી શરૂ થશે અભિમન્યુનો ચક્રાવો. અત્યારે મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.